માથે 1 ગ્લાસ પાણી પીતો થયો. તો ધીમે ધીમે શું કર્યું? અપડેટ કર્યું. મને ડાયરેક્ટ એમ કીધું કે ભાઈ નહીં, કાલથી તમારે 96 કિલો વજન છે, તમારે કાલથી 5 લીટર પાણી પીવાનું છે. તો એ પોસિબલ થાય? નો થાય, હે ને? તો હંમેશા આદત કેવી રીતના બદલવી જોઈએ? ધીમે ધીમે. ગમે એ આદત આપણે ધીમે ધીમે ચેન્જ કરવી જોઈએ. નકર શું થાય ખબર છે? આદત આપણી સારી ન બની શકે. ક્યારેક ક્યારેક આપણે જોયું છે, ઘણા બધા લોકો વ્યસન મૂકી દે ને, પણ પાછું ફટાફટ ચાલુ કરી દે. થાય ને એવું? એ શું કામ? કારણ કે ફટાફટ મૂક્યું હોય. અને એ વસ્તુ બધી બાબતમાં આવે. જે કામ આપણે ફટાફટ કરીએ ને, જોજો એમાં નહીં મજા આવે. મજા આવે? નો મજા આવે. હંમેશા પ્રોસેસ થી થવું જોઈએ, સિસ્ટમ થી થવું જોઈએ. ઘણા બધા લોકો વેટ લોસ કરવા માટે ફટાફટ એમ થાય કે ભાઈ મારે વજન ઘટાડી દેવું. હજી ઘણા બધા લોકો મને પરિવારમાં કહે કે કિશન સર કે 11મા મહિના પછી અમારા લગ્ન છે, એ કે તો મહિના દિવસમાં 10 કિલો, 12 કિલો, 13 કિલો વજન ઘટી જાય. મેં કીધું કેમ વજન ઘટાડવો છે? મેં કીધું એ કે 12મા મહિનામાં લગ્ન આવે છે એટલે. તો વજન એના કારણે ઘટાડે? લગ્નના કારણે, હે ને? હકીકતમાં વજન એના કારણે ઘટાડવો જોઈએ? તંદુરસ્તીના કારણે, કે આપણી લાઈફસ્ટાઈલ દરમિયાન આપણે એક પણ જાતની બીમારી ના આવે, આપણું શરીર મજબૂત રહે, આપણે બધા જ કામ કરી શકીએ, આપણા સ્નાયુઓ મજબૂત રહે, અને આપણે તો કામ કરી જ શકીએ, પણ સાથે સાથે કોના કરી શકીએ? બીજાના કામ કરવામાં હેલ્પફુલ થઈ શકીએ, હે ને? તો એ માટે આપણો ગોલ હોવો જોઈએ કે આપણે મારે રિઝલ્ટ લેવું છે એ માટે. પણ હજી ઘણા બધા લોકો મને એવું કે ભાઈ લગ્ન આવે છે કે આ પ્રસંગ આવે છે, એના માટે વેટ લોસ કરવો છે. પછી શું થાય? લગ્ન વહી જાય પછી શું થાય? વજન પાછો વધી જાય. તો હંમેશા એવો ગોળ રાખવાનો કે મારું વજન સરસ મજાનું ઘટે અને તંદુરસ્તી સાથે ઘટે, હે ને? તો આપણે તંદુરસ્ત હોય તો પેલો ફાયદો તો શું થાય કે શરીર મજબૂત બને. બીજું, સક્રિય અને ઉત્સાહી જીવનશૈલી આપણું રહી, હે ને? આપણે સરસ મજાના તંદુરસ્ત હોઈએ તો આપણે હંમેશા હસતા ખેલતા મોજ મસ્તી કરતા રહીએ. ગમે એવી રમત હોય, ગમે એવું કામ હોય, આપણે કેવું કરીએ? ઉત્સાહથી કરીએ, હે ને? બીજું, બ્લડ પ્રેશર નિયંત્રિત રહે, કારણ કે ચિંતા જ ન કરીએ. જે વ્યક્તિ તંદુરસ્ત રહે એને કોઈ બી જાતની ચિંતા હોય? કોઈ બી જાતની ચિંતા ન હોય. ન બીમારીની ચિંતા હોય, ન જાડાની ચિંતા હોય, ન પાતળાની ચિંતા હોય, ન એ કોઈ બીમારીની ચિંતા હોય. એટલે એનું માઇન્ડ કેવું હોય? હંમેશા પોઝિટિવ હોય. ને જે માણસનું માઇન્ડ પોઝિટિવ હોય, સારા સારા વિચારો આવતા હોય, લોકોના માટે જીવતા હોય, લોકોના સપના પૂરા કરતા હોય, એનું હૃદય કેવું હોય? સરસ મજાનું સ્વસ્થ હોય, હે ને? અને મગજ વધુ કેવું બને? એકાગ્ર અને તેજસ્વી બને. એ કેવી રીતના ખબર છે? આપણે બધા સાંભળ્યું છે કે જેવું અન્ન એવું મન. કેટલા લોકોએ સાંભળ્યું? જેવું અન્ન એવું મન. જેવું ખાય એવું આપણા વિચારો થાય, હે ને? નકર નવરા બેઠા બેઠા કેવા વિચારો આવે? જો કોરોનામાં કોઈને કઈ કામ હતું? હે ને? તો એ ઘણી બધી લેડીઝ એ નવી નવી ડીશો બનાવતા શીખી ગયા. બટ, હે ને કિંજલ મેડમ? હા, હું નામ બોલું. હું ઘણા બધા લોકોના નામ બોલું એટલે શું થાય? મારી સાથે એક્ટિવ રહે, હે ને? આપણે કોરોના કાળ આપણે ઘણું બધું શીખવાડી ગયો, હે ને? કેવી રીતના રહેવું, શું શીખવું. કારણ કે આપણે પાસે શું હતો? પૂરતો સમય હતો જિંદગી માણવાનો, હે ને? ક્યારેક ને ક્યારેક આપણે લાઈફસ્ટાઈલમાં આપણે એમ થાય કે આપણી પાસે સમય નથી હોતો. અને ઘણા બધા લોકો પાસે તમે જોયું છે કે સર સમય નથી રહેતો, સવારે ટિફિન હોય, ઘરનું કામ હોય, નથી. ઝૂમમાં પ્રશ્ન બહુ ઓછા આવે, ફિઝિકલમાં બહુ પ્રશ્ન વધુ આવે. કારણ કે ફિઝિકલમાં આવવાનું હોય આ પરિવારમાં અહીંયા, એટલે એવું થાય કે સર ત્યાં આવવાનો પૂરતો સમય નથી રહેતો. ટિફિન હોય, બાળકો હોય, પછી ઘરના કામકાજ હોય, નો ડાઉટ હોય શકે, હે ને? પણ હકીકતમાં એવું નહીં કે ફિઝિકલમાં અહીંયા આવો, પણ આપણે ઘરે બેઠા પણ આપણે કંઈક એક્ટિવિટી કરીએ, કંઈક સારું શીખીએ, હે ને? ખુદનો સમય આપવો જરૂરી છે, હે ને? અંધેથી પહેલા માણસે ખુદમાં સમય આપવો જરૂરી છે. હું હંમેશા કહું આ પરિવારમાં કે માણસ ક્યારે પોતાના માટે હસ્યો છે? હશે કોઈ દી પોતાના માટે? હંમેશા આખો દિવસ શું હોય? ડિપ્રેશનમાં હોય, ચિંતામાં હોય, કાંઈક ને કાંઈક કામમાં હોય. પોતાના માટે સમય જ નથી કાઢી શકતા. જોજો, આપણે બધા માટે સમય કાઢી શકશું, પણ ખુદના માટે ક્યારે આપણે સમય નહીં આપીએ. જે આ પરિવારમાં આવીને આપણે 1 થી 1.5 કલાક આપણે આ પરિવારમાં સમય આપીએ છીએ, હે ને? અને હકીકતમાં આ પરિવારમાં આપણે 1 કલાક જે આપણો પૂરતો સમય આપીએ છીએ ને, એમાં બેસ્ટમાંથી બેસ્ટ રિઝલ્ટ આપણું આવે છે, હે ને? કારણ કે 1 કલાકમાં આપણે શીખાશે કે કેવું જીવન જીવવું જોઈએ, કેટલું પાણી પીવું જોઈએ, કેવી ઊંઘ કરવી જોઈએ, કેવા વિચારો કરવા જોઈએ. એ આપણે આ પરિવારમાંથી શીખા. અને આ પરિવારમાંથી ક્યાંથી? ખાલી સવારની 1 કલાકમાંથી શીખા. તો જ્યારે આપણી આ પરિવારમાં 1 કલાક આપણી આપી છે, ત્યારે આ બધું શીખાને આપણે સરસ મજાનું રિઝલ્ટ લીધું છે, હે ને? તો આ 1 કલાક કેવી થઈ ખબર છે આપણે કોઈને? આપણી એક જિંદગી જેવડી થઈ. કે આપણી જિંદગીમાં ઘણું બધું આ પરિવારમાંથી શીખવા મળ્યું છે. અને બીજું મેન બેનિફિટ કે ઘણા બધા લોકો પંકજ સરને ઓળખતા હશે, ચિરાગ સરને ઓળખતા હશે, હરેશ સરને ઓળખતા હશે, કાજલ મેડમને ઓળખતા હશે, ભક્તિનંદન સરને ઓળખતા હશે, હે ને? આ બધા જ
જે લીડર છે ને કે જે આપણે કાંઈક ને કંઈક સવારે શીખવાડતા હોય, એને જયારે પોતાનું રિઝલ્ટ લીધું છે, પોતાને પૂરતો ટાઈમ આપ્યો તો અને સરસ મજાનું રિઝલ્ટ લીધું ને, ત્યારે આપણે બધા આ પરિવારમાં સાથે બેસીને એક સરસ મજાનું રિઝલ્ટ લઈ રહ્યા છીએ. તો એવું બી બની શકે કે આપણે ખુદ રિઝલ્ટ લીધું છે, આપણે પણ આ પરિવારમાં 1 કલાકનો સમય આપીએ છીએ, તો આપણા લીધે ઘણા બધા લોકોનું જીવન બદલે, હે ને, ઘણા બધા લોકોની તકલીફો સારી થાય. હું હંમેશા ચિરાગ સર, મને એક પોઈન્ટ બહુ ગમે કે જે લોકો બીજાના સપના પૂરા કરે ને, હંમેશા એના સપના પૂરા થાય, હે ને રાજેશ સર? જે લોકો બીજાના સપના પૂરા કરે ને, એના સપના હંમેશા પૂરા થાય. એવી જ રીતના ઘણા બધા લોકો લોકોને સરસ મજાનું તંદુરસ્ત જીવન આપવામાં મદદ કરે છે, હે ને, ધ્યાન રાખે છે કે આ વ્યક્તિ કેટલું પાણી પીવે છે, શું ખાય છે, શું પીવે છે, એને શું ધ્યાન રાખવાનું છે, હે ને. તો એના કારણે એનામાં સરસ મજાનું રિઝલ્ટ આવે છે. અને બીજું કે રિઝલ્ટ લેવા માટે પેલું ધ્યાન કોનું હોવું જોઈએ? આપણું હોવું જોઈએ, હે ને. મને સરસ મજાનો આપણે શેક અપ્રેસ પીધા બાદ પછી હું ગાંઠિયા ખાઈ લઉં તો રિઝલ્ટ આવે રાજેશ સર? નો આવે ને. ખુદના રિઝલ્ટ માટે જ્યારે આપણે સામે ડીશ આવે ને, તો આપણે ખબર હોવી જોઈએ કે આ આપણે જે રિઝલ્ટ લઈ રહ્યા છે એમાં કેટલું આપણે ધ્યાન રાખીએ છીએ, આ ખાવાથી કેટલી કેલરી આપણા શરીરમાં જાય છે, શું નુકસાન કરશે, તો આપણે એ ખાઈશું નહીં, હે ને. અને ઘણા બધા લોકો આમાં બીટીજીમાં રહ્યા છે, તો 2 ટાઈમ શેક પીવે છે, સરસ મજાનું રિઝલ્ટ લઈ રહ્યા છે, અને કાંઈક ને કાંઈક પોતાની સારી આદતો અપનાવે છે, હે ને, ખરાબ આદતમાંથી. અને ખરાબ આદતો હકીકતમાં કોઈ હોતી નથી, હે ને. ખાલી આપને એ વિશે ખબર નથી, કારણ કે પાણી ઓછું પીતા, પણ આપણે બધાને ખબર જ હતી કે પાણી પીવું સારું, હતી ને બધાને ખબર, પણ પાણી પૂરતું ન પીવાતું. શું કામ? કારણ કે ઈ વસ્તુનો આપણે સમય એડજસ્ટ નહોતો. ગમે એ વસ્તુનો સમય ફાળવો પડે. આપણે જોઈએ નાના નાના હતા ત્યારે સ્કૂલમાં ભણતા, ત્યારે પણ એનું ટાઈમ ટેબલ આવતું, આવતું કે ન આવતું? કે ભાઈ સોમવારે આ વિષયો વિષય છે, મંગળવારે આ વિષય છે, તો આપણે ચોપડા તૈયાર ક્યારે કરતા? સાંજે કરતા, હે ને. અને જે લોકો મારી જેમ સવારે કરતા ને, એકાદી બુક ભૂલી ગયા હોય, થાય કે નહીં એવું? હે ને. સવારે ઉતાવળમાં એક તો 7 વાગ્યાની સ્કૂલ હોય, 6 વાગે નીકળવું પડે, 5:30 જાગીએ, એમાં બુક તૈયાર કરીને તો એકાદું હું ભૂલાઈ જાય, બુક ભૂલાઈ જાય, થાય ને એવું. ત્યારે આપણે શું વિચારીએ કે આની કરતા સાંજે કરી નાખ્યું હોત તો સારું હતું. એવું જ આવું થાય. આપણે ડીશમાં કઈક આવે ને ખવાઈ જાય ને, તેમ થાય કાન કરતા ન ખાધું હોત તો સારું હતું. ક્યારેક કેટલા લોકોને એવું થાય, ક્યારેક ને ક્યારેક ખવાઈ જાય પછી એમ થાય કાન કરતા ન ખાધું હોત ને તો સારું હતું, હે ને. ઈ જે વિચાર આવે ને, સારામાં સારો વિચાર આવે. કારણ કે પેલા ખાતા પેલા વિચાર આપણે ન કરતા કરતા, પણ હવે એવો વિચાર આવવા મળ્યો છે. ધીમે ધીમે કંટ્રોલ પણ થતું જાય, અને એના વિશે ઘણું બધું જાણવા મળે કે જમવાનું કંટ્રોલ કેવી રીતના કરવું, હે ને. હરેસરે લીધું હશે, મેં લીધું હશે, ક્યારેક ક્યારેક આપણે જમવાનું કંટ્રોલ કેવી રીતના કરીએ. તો બધું જ આપણી લાઈફસ્ટાઈલ, આપણી આદતો ચેન્જ કરવા માટે છે, હે ને. તો એવી જ રીતના ઘણો બધો ફાયદો થાય છે તંદુરસ્ત રહેવા માટે. ઓકે. બીજું, ઊંઘ સારી મળે, હે ને. આપણું શરીર તંદુરસ્ત હોય તો ઊંઘ કેવી આવે? સારી આવે. ઘણા બધા લોકો એમ કે સર, સાંજે આપણે 9 વાગે સુઈએ અને સવાર 9 વાગે જાગીએ તો ઊંઘ સારી જ કહેવાય ને? હે, કેટલા લોકોને એવું લાગે કે સાંજે 9 વાગે સુઈએ અને બીજે દિવસે સવારે 9 વાગે જાગીએ? ઘણા બધા લોકો મારી જેમ મોડા જાગતા. કેટલા જાગતા? હું 9:30 જાગતો સવારે. અત્યારે 4:30 થી 5 વાગે જાગું છું. કારણ કે બાય બેકગ્રાઉન્ડ બેંક મેનેજરમાં હતો. તો બેંક કેટલા વાગે ખુલે? 10 વાગે ખુલે. તો હું 9:30 જાગતો, અને મારા ઘરથી બેંક થાય 1 જ કિલોમીટર. તો ફટાફટ તૈયાર થઈને બેંકે વયો જતો. તો હવે 5:30 4 વાગે એમ જાગી જાઉં છું. તો આ અપડેટ ક્યાંથી થયું ખબર છે? આ પરિવારમાં આવતો હતો અને હંમેશા 5-5 મિનિટ વહેલા કરી. આ પરિવારમાં આવ્યો એટલે 6 વાગે આવવું પડે આપણે બધાને. હવે 6 વાગે આવવા માટે શું કરવું પડે? 5:30 જાગવું પડે. જાગવું પડે ને. તો બસ ધીમે ધીમે એમ અપડેટ કર્યું. હંમેશા આદત ધીમે ધીમે અપડેટ કરવી. બીજું કે ઊંઘ સારી કોને કહેવાય? કે સારા વિચારો આવે, હે ને. સારા વિચારો ક્યારે આવે? જ્યારે આપણે આખો દિવસ પોઝિટિવ વિચાર્યું હોય, બુક વાંચે. આમાં કોઈ રાત્રે સુવા પહેલા અફર્મેશન અથવા બુક વાંચે છે? વાહ, સરસ, હે ને. જોરદાર ક્લેપ કરી આ બધા માટે. કારણ કે હકીકતમાં આ પરિવારમાં હું આવ્યો ને પેલા આપણે શું જોઈને જોઈએ? મોબાઈલ જોઈને હોઈએ રાત્રે, થાય ને એવું. પછી વિચારો કેવા આવે? આપને એવા જ વિચારો આવે. જેવું આપણે આખા દિવસમાં વિચાર્યું હોય, જેવું આપણે સાંજે વિચાર્યું હોય ને, એવું જ આપણી ઊંઘમાં આવતું હોય, થાય ને એવું. તો હંમેશા સાંજે પોઝિટિવ વિચારવું, જેના કારણે આપણે ઊંઘ બેસ્ટ આવે, ખરાબ સપના ન આવે, અને સુતા ભેગી સવાર થાય. આપણે ગામડે કેમ કહીએ કે સુતા ભેગી સવાર થાય? એવી રીતના સારી ઊંઘ આવે, હે ને. તો 9 થી 9 ઊંઘ સારી નથી, પણ 6 થી 7 કલાકની ઊંઘ બેસ્ટમાં બેસ્ટ છે, સારી રીતના છે. અને જાગ્યા પછી જે એનર્જી મળે ને, એ બેસ્ટ ઊંઘ આવે છે. બીજું કે કેટલા લોકોને ક્યારેક ને ક્યારેક એવું થયું છે કે અનહેલ્ધી રાત્રે ખવાઈ જાય, પછી સવારે જાગવામાં પ્રોબ્લેમ થાય, આળસ ચડે,
થાય ને? હા. શું કામ? કારણ કે આપણું બોડી એક્સેપ્ટ કરતું નથી. એટલે હંમેશા કહેવાય છે કે રાત્રે હળવો ખોરાક ખાવો, અને કેમ ખાવો? ટાઈમસર ખાવો. હે ને? ઘણા બધા લોકો, આ પરિવારમાં હું આવ્યો ને પછી ખબર પડી કે હું આ પરિવારમાં આવ્યો ને પેલા રાજેશ 6, 7 વાગે જમી લેતો. કારણ કે બપોર અમારે લંચ નો ટાઈમ ન હોય, એટલે હું 7 વાગે જમી લેતો. પણ રાત્રે 12 વાગે ભાઈ ખાવા જતો હોટલનું, કારણ કે ભૂખ લાગી જાય ને પાછી 3-4 કલાકમાં. તો એ એક આદત સારી પડી. તો ઘણા બધા લોકોને એવી આદતો છે કે રાત્રે મોડું જમવાની. તો એમાં પણ આપણે બદલાવ કરી શકીએ, કારણ કે જેટલું સાંજે હળવું અને સારું જમ્યા આવીશું ને, એટલું જ આપણો બીજો દિવસ આપણો કેવો રહે? એનર્જી વાળો રહે. નકર આખો દિવસ શું થાય? આપણા ફેસ ઉપર નીંદર દેખાતી, ઊંઘ દેખાતી, ભાઈ આ વ્યક્તિ થાકેલો છે ને, એવું થાય. તો પ્રોપરલી ઊંઘ સારી મળે છે. બીજું, યોગ્ય વજન જળવાય. જોજો, જે લોકો તંદુરસ્ત છે, સરસ મજાનો વેટ લોસ કર્યો હોય છે, એ પોતાનું વજન જાળવી રાખશે. શું કામ? કારણ કે એને બધું જ ધ્યાન રાખ્યું છે, ખાવા પીવામાં, પાણીમાં, ઊંઘમાં, બધી જ જગ્યાએ. હે ને? એટલે એ બધી જ જગ્યાએ પોતાનું વજન જાળવી રાખશે. બીજું, દર્દ અને ઇન્ફેક્શન થી બચાવ. એને તંદુરસ્ત હોય તો કોઈ દવા ન લેવી પડે, કાંઈ ન કરવું પડે. કરવું પડે કાંઈ નહીં, કારણ કે ખુદ જે વ્યક્તિ તંદુરસ્ત હોય એના શરીરમાં એક બી જાતની તકલીફ હોય નહીં. બીજું, પાચન શક્તિ સુધરે. હા, જેટલા લોકોની ડાયજેશન સિસ્ટમ ખરાબ છે, હે ને, જેટલા લોકોને પેટમાં દુખતું હોય, કબજિયાત હોય, ગેસ હોય, એસિડિટી હોય, એને ખાલી બે જ વસ્તુ કરવાની છે. એક તો ચાવી ચાવીને જમવાનું છે. કેટલા લોકો બપોરે પોતાની રોટલી ના ટુકડા કરીને ખાય છે. જયારે જયારે હું જયારે આવું ને, દર ગુરુવાર ને શુક્રવાર આવું, ત્યારે હું હંમેશા કહું કે હંમેશા આપણી રોટલીના 10 થી 12 ટુકડા કરીને ખાવા. હે ને? કેટલા લોકો ખાય છે રોટલીના ટુકડા કરીને? વાહ, સરસ. ઘણા બધા લોકો છે. હે ને? એનાથી શું થાય ખબર છે? કે રોટલીનું બટકું ઓછું થાય, શાકની માત્રા કેવી આવે? ઝાઝી આવે. અને જેટલા લોકોને એમ થાય કે સર જમવાનું કંટ્રોલ નથી થતું, 5 રોટલી ખવાઈ જાય છે, 4 રોટલી ખવાઈ જાય છે, એ જેટલા લોકો ટુકડા કરી ખાય ને એને એક રોટલી ઓછી ખવાય. અને બીજું, ખાધા પછી તમારું પેટ એમ નહીં લાગે ભરે ભરેલું છે, કેવું લાગશે? ખાલી જ લાગશે, કે નહીં ખાધું નથી બરાબર લાગશે. હે ને? ભૂખ બે પ્રકારની હોય ને, એક સાચી હોય ને ખોટી હોય. ક્યારેક ક્યારેક કેવું થાય ખબર? જોજો, તો આપણે મોબાઈલ લઈને બેઠા હશું અથવા ટીવી જોતા જોતા ખાતા હશું ને, ત્યારે કેવું થશે કે આપણેથી કેટલું જમાઈ જશું, જમાઈ જાય ને ખબર નહીં રહી. આપણે જેટલું ખાવું છે ને એનાથી વધારે ખવાઈ જશે. થાય ને? એટલે હંમેશા જે લોકોને પાચન શક્તિ પોતાની સારી કરવી છે, એને હંમેશા ધ્યાન રાખવાનું કે પૂરતું પાણી ક્યારે પીવું. કે જમા પહેલા 45 મિનિટ સુધી ન પીવું, જેમાં પછી 45 મિનિટ સુધી ન પીવું, અને જ્યારે જમીએ છીએ ત્યારે રોટલીના ટુકડા કરી અને શું કરવાનું છે? ચાવી ચાવીને જમવાનું છે. કેટલી વખત ચાવવાનું છે? 32 વખત. હે ને? ખબર છે ને બધાને 32 વખત ચાવવું? હે ને? ઘણા બધા લોકોને હશે કે સર 32 વખત ચવાતું નથી. એ પેલા શું થઈ જાય છે? ખોરાક અન્નનળી મારફતે વયો જાય છે. અને હકીકતમાં એવું જોવું જોઈએ. શું કામ? એનું પણ રીઝન છે કે આપણે ગમે ખોરાક ખાઈએ ને, તો એ બે દ્વારા જ પચે છે. એક તો આપણા દાંત, અને એક આપણા મોઢાની લાળ. પછી ખોરાક ક્યાંય અંદર ઓલો કહેવાય ને કે ચવાતો નથી. ખાલી આ મોઢામાં નાખીએ પછી 2 વખત જ ચવાય. એક તો લાળ દ્વારા અને દાંત દ્વારા. પછી શું થાય છે? એમાંથી યોગ્ય પોષણ, પાણી, આ બધું શું થાય છે? વયું જાય છે. બાકીનો ખોરાક જે જાડો રહે છે, એના લીધે ગેસ, એસિડિટી અને ગમે જાતના પ્રશ્નો થાય છે. હે ને? તો હકીકતમાં ધ્યાન એ રાખવું કે આપણા શરીરમાં ગમે કંઈક તકલીફ આવે છે તો આપણે શું ધ્યાન નથી રાખવું. આપણે એવા 2 દિવસ અગાઉ આપણે શું ખાધું છે, હે ને, એના ઉપર ફોકસ કરીએ ને, તો સરસ મજાનું શું આવે? રિઝલ્ટ આવે. અને હંમેશા ખાવામાં અને પીવામાં ટાઈમ દેવો. એને ઉતાવળ ન કરવી. નકર ક્યારેક ક્યારેક શું થઈ જાય કૃષ્ણ મેડમ? અહોતરે વહી જાય. થાય ને એવું? હા. બીજું કે ઘા ઝડપથી સાજા થાય છે. બીજું, હાડકાં મજબૂત બને છે, આંખોની દ્રષ્ટિ તીવ્ર બને છે, ત્વચા તેજસ્વી બને છે, વાળ મજબૂત અને ચમકદાર રહે છે. જે વ્યક્તિ તંદુરસ્ત હોય ને, એને બોડીમાં પૂરતું પોષણ જાતું હોય કે ન જાતું હોય, જેના કારણે શું થાય કે આપણે ગમે ત્યારે વાગ્યું હોય ને તો ઘા ફટાફટ રૂઝ થઈ જાય. હે ને? નકર શું થાય? સુગર હોય એ વ્યક્તિને થાય? ન થાય. હે ને? બહુ સમય લાગે. બીજું કે આપણે હાડકા મજબૂત બને, આપણે સ્નાયુઓ સારા હોય, આપણું કેલ્શિયમ બોડીમાં પૂરતું હોય, પૂરતું પ્રોટીન આપણે લેતા હોય, પૂરતું ફાઈબર લેતા હોય, જેથી શરીર કેવું બને? મજબૂત બને. જેના કારણે આપણા શરીરમાં ટોટલ પોષણ આપણા બોડીને પૂરતું મળી રહે. હે ને? આપણે સવારનો નાસ્તો કરીએ છીએ, સાંજે નાસ્તો કરીએ છીએ ને, ત્યારે ક્યારેક જોજો, આ પરિવારમાં આવ્યા ને પછી ખબર પડી કે આ પરિવારમાં આવ્યા એ પેલા આપણે જમતા નહીં, ખાલી પેટ ભરવા માટે જમતા. હે ને? અને આ પરિવારમાં આવ્યા પછી એવું લાગે કે નહીં, હકીકતમાં આપણે જે ખાઈએ છીએ ને, એમાંથી આપણને પોષણ કેટલું મળે છે. હે ને? કેટલા લોકો આ પરિવારમાં આવ્યા પછી આપણે ગમે વસ્તુ લઈએ એમાં એમઆરપી નહીં, વસ્તુ જોઈએ કે આમાં કેટલું પોષણ છે, આમાં પ્રોટીન કેટલું છે, ફાઈબર કેટલું છે, એ જોઈએ છીએ.
આપણે પરિવારમાં, હા યસ, આ પરિવારમાં આવ્યા ને પેલા આપણે હું ખાલી જોતા પ્રાઇઝ જોતા, હે ને. અને હંમેશા કીધું છે અને હંમેશા સર બી કહે છે કે સસ્તું કોઈ દી સારું નથી હોતું, કે ને સસ્તું કોઈ દી સારું ન હોય. હોય કોઈ દી ન હોય. ઘણા બધા લોકો અનલિમિટેડમાં જાય. કેટલા લોકો અનલિમિટેડમાં જાય? અનલિમિટેડમાં, અનલિમિટેડમાં હું એમ નથી કહેતો કે વસ્તુ સારી હોય ખરાબ હોય, પણ એમાં એક વસ્તુ થાય કે આપણે જેટલું ખાવું હોય ને એનાથી વધુ ખવાઈ જાય. થાય કે ન થાય? હે ને. જમવામાં કંટ્રોલ ન રહે. રે શીતલ મેડમ? ન રહે, હે ને. એટલે અને કેટલા લોકો આપણે જોજો, આ પોઈન્ટ બહુ મસ્ત છે. ચિરાગ સર લેજો કોક દી, જમવાનું કંટ્રોલ કેવી રીતના કરવું. એમાં ઘણા બધા પોઈન્ટ બહુ મસ્ત મસ્ત છે કે આ ડીશ મોટી ન રાખવી, નાની રાખવી, પેલા જમવા પેલા સલાડ ખાઈ લેવું. ઘણું બધું વસ્તુ ધ્યાનમાં રાખવા જેવું છે. આનાથી શું બેનિફિટ થાય ખબર છે? એક તો જેટલા લોકોને એવું છે ને કે સર મારો વજન જે ઘટતો તો એ અટકી ગયો છે, હવે ઘટતો નથી, પછી ધીમે ધીમે વધે છે, તો આ બધાના પ્રશ્નો એમાં છે. હે ને, એ આપણે જોશું ક્યારેક. તો જમવાનું કંટ્રોલ કરવાની બહુ સારી આદત છે. એવી જ રીતના આપણે તંદુરસ્ત રહેવું હોય ને, તો આપણા શરીરમાં જેટલું કેલ્શિયમ છે, પ્રોટીન છે, વિટામિન છે, બધું પ્રોપરલી માત્રામાં મળી રહે ને, તો આપણું બોડી કેવું રહે? તંદુરસ્ત રહે. એના કારણે જે જે વસ્તુ આપણે ઘટતી હોય ને, હવે આંખની દ્રષ્ટિ હેના કારણે ઘટે, વાળ હેના કારણે ખરે, એ આપણે બધાને ખબર છે, પ્રોટીનની ઉણપ હોય તો, હે ને. પણ આપણે પ્રોપરલી સારો એવો ખોરાક લેતા હોય, સરસ મજાનું આપણે યોગ્ય પોષણ લેતા હોય, તો કાંઈ થાય? ન થાય, હે. આપણે રોડ બનાવવો હોય, રોડ, પણ સારું મટીરિયલ્સ વાપરીએ, તો વરસાદ આવે તો એ રોડને કાંઈ ન થાય. પણ ફટાફટ બનાવ્યું હોય ને કાચી વસ્તુ નાખી દીધી હોય બધી, તો શું થાય? એક વરસાદ આવે તો રોડ ટકે નહીં. હવે રોડ જેવો રોડ નથી ટકતો, તો ખરાબ અનહેલ્ધી વસ્તુથી આપણું શરીર ટકે? ન ટકે. અને હંમેશા રોડ કેવી રીતના તૂટે? ધીમે ધીમે ખાડા પડે ને, બસ એવું જ આપણું શરીર ધીમે 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 બીમારીનું શું થતું જાય? મોટું સ્વરૂપ લેતું જાય. એટલે હંમેશા કંઈક નાની તકલીફ આવે ને તો જોઈ લેવું કે આપણે શું એવું 2 દિવસ પહેલા આપણે જમ્યા છે, શું એવું ધ્યાન નથી રાખ્યું, એ પ્રોપરલી ધ્યાન રાખવું. અને મેન બેનિફિટ છે પાણીનો, હે ને. બધાએ પોતાના આઈડિયલ વેટ પ્રમાણે 20 કિલોએ 1 લીટર પાણી તો જાવું જ જોઈએ. 20 કિલોએ 1 લીટર પાણી જવું જોઈએ એવું નહીં. હવે એક્ઝામ્પલ તરીકે મારું વજન અત્યારે 78 છે, તો મારે 4 લીટર પાણી આખા દિવસનું જાવું જ જોઈએ. જો નથી જાતું તો એના માટે હું શું કરીશ એ વિચારવાનું, અથવા પોતાના કોચને પૂછી લઉં કે સર મારાથી પૂરતું પાણી નથી પીવાતું, મારે શું કરવું, હે ને. ઓકે. બીજું, સ્ત્રીઓમાં હોર્મોન્સ બેલેન્સ રહે, સાંધાનો દુખાવો ઘટે, ઉર્જા દિવસભર રહે અને થાક જલ્દી દૂર થાય, હે ને. ઘણા બધા લોકોને પીસીઓડી માં પ્રોબ્લેમ હોય, હે ને. ત્યારે હું હંમેશા અહીંયા કહું કે પેલા શું કરવું જોઈએ? પોતાનો વેઇટ ઓછો કરવો જોઈએ, વેઇટ લોસ કરવું જોઈએ, હે ને. કારણ કે ઘણા બધા લોકો જનરલી અત્યારે આપણે સમયમાં જોઈએ ને, તો અત્યારે ચિરાગ સર આપણે જોતા હોય ખબર છે કે અત્યારે નાકે નાકે ગલીએ ગલીએ એટલી હોસ્પિટલો થઈ ગઈ છે પ્રેગ્નન્સી રિલેટેડ, કે ન પૂછો વાત. શેના કારણે? બહારનું અનહેલ્ધી ફાસ્ટ ફૂડ, આપણા શરીરનું વજન, આપણા શરીરની ફેટ, હે ને. જોજો, જ્યારે પહેલા જ્યારે પ્રેગ્નન્સી રાખતા ત્યારે શું ખાતા બધા? ઘરનો ખોરાક, અડદિયા, આવું ખાતા ને, મોટા મોટા ઢેફલા ને આવું. અત્યારે મંચુરિયમ, પાઉંભાજી, ઢોસા, હે ને. ક્યારેક ક્યારેક મારા ઘરના જ કહેતા, જયારે મારી બેબી પ્રેગ્નન્સી રહી ને રાધિકાની, ત્યારે એ કહેતી કે કઈ ખાવાનું મન થયું, પછી થોડુંક ખવાય એ કે, પછી 1 વર્ષ સુધી નહીં ખવાય એમ, તો અત્યારે લઈ જાવ એમ. તો શું થાય કે આપણી નાની નાના ભૂલને કારણે શું થાય? આપણા શરીરમાં કંઈક ને કંઈક નુકસાની થાય છે, ને. એટલે હંમેશા પહેલેથી બોડીનું ધ્યાન રાખવું, અને હંમેશા પહેલી પ્રાયોરિટી રાખવી કે આપણા બોડીમાં કંઈક તકલીફ છે, તો એને સારી કરવા, સરસ મજાનું રિઝલ્ટ આવે, એના માટે પહેલી પ્રાયોરિટી છે કે આપણે શું ધ્યાન રાખવું એમાં, હે ને. એમાં કઈ ઇગ્નોર નહીં કરવાનું કે હાલો ને 1 દિવસ ખાઈ લે, અઠવાડિયું ધ્યાન રાખ્યું છે ને તો 1 દિવસ ખાઈ લઈએ નહીં. રિઝલ્ટ આવી જાય સરસ મજાનું, પછી તમ તારે ખાજો, હે ને. પણ જ્યાં સુધી રિઝલ્ટ નથી આવતું ત્યાં સુધી બહુ કંટ્રોલ રાખવું પડે. અને ક્યાં કંટ્રોલ રાખવાનું છે? ખાલી એક જ જગ્યાએ. ક્યાં? જીભ ઉપર. કેટલા લોકો જીભ ઉપર કંટ્રોલ રાખી શકશે? વાહ, સરસ, હે ને. જીભ ઉપર કંટ્રોલ રાખવો બહુ સારો, ને કે ક્યાંક ને ક્યાંક ખવાય જાય. ને ખવાય કેવું જાય ખબર છે? જે આપણે જીભને ભાવે પણ શરીર માટે કાંઈ હોય નહીં એવું. ઓકે. બીજું કે માનસિક લાભ, હે ને. એમાં શું મળે કે મન શાંત રહે, ચિંતા અને સ્ટ્રેસ ઓછો થાય, મૂડ હંમેશા સારો રહે, ધ્યાન ક્ષમતા વધે અને આત્મવિશ્વાસમાં વધારો થાય. એના માટે બેસ્ટમાં બેસ્ટ આપણે સવારનું અફર્મેશન, હે ને. ગમે એવો શરીરનો થાક હોય, ગમે એવા વિચારો હોય, ડીમોટિવ હોય, ગમે એવો ગોલ આપણે સેટ કરવો હોય, તો હંમેશા અફર્મેશન સાંભળવાનું. હું હંમેશા કહું કે કોઈ બી વ્યક્તિ જયારે હોસ્પિટલમાં હોય ને, ત્યારે ડોક્ટર જે કે
પણ પરિવારનો સભ્ય એકવાર આવીને એમ કહે ને કે હું તારી સાથે છું, ચિંતા કરમાં બધું વ્યવસ્થિત થઈ જશે, હે ને, તો એને શું મળી રહે? એક આશા મળે કે નહીં, મારી સાથે કોક છે, મને સારું થઈ જાય. અફર્મેશન પણ એ જ છે. જોજો, અફર્મેશન જયારે આવતું હોય ને ત્યારે હંમેશા આંખ બંધ કરીને એની એક એક લાઈન ને પોતાની અંદર ઉતારવાની. દરેક લાઈન આપણા માટે બની છે, કોઈ માટે નહીં. દરેક લાઈન આપણા માટે બની છે કે આપણે આપણા જીવનકાળ દરમિયાન શું કરવું. અને તાત્કાલિક નહીં થાય, પણ ડેઈલી આપણે અફર્મેશન સાંભળશું, ડેઈલી એક લાઈન ઉપર આપણે કામ કરશું ને, તો એક દિવસ એવો આવશે કે 100 માંથી 90 થી 99% આપણે કામ કરતા થઈ જશું, હે ને. આપણે બીજાને સુધારવા જઈ શકીએ? ન જઈ શકીએ, પણ ખુદમાં આપણે ઘણો બધો શું કરી શકીએ? ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ, હે ને, આદતો ચેન્જ કરી શકીએ. અને એના કારણે હકીકતમાં આપણું તો તંદુરસ્ત જીવન થાય જ છે, પણ સાથે સાથે આપણે લીધે ઘણા બધા લોકોના જીવનમાં ફેરફાર થાય છે, હે ને. કારણ કે હંમેશા બીમારીની શરૂઆત ક્યાંથી થાય ખબર? અહીંથી થાય કે નહીં? મનથી થાય. હંમેશા બીમારીની શરૂઆત મનથી થાય, પછી આખા શરીરમાં આવે, આખા બોડીમાં આવે. એ પેલા ક્યાંય નથી આવતી. એટલે માણસનું માઇન્ડ પોઝિટિવ રાખવા માટે દિવસ દરમિયાન પૂરતો એનર્જી યુક્ત રહેવા માટે અફર્મેશન બહુ જરૂરી છે, હે ને. એટલે ડેઈલી સવારે અફર્મેશન સાંભળવું, સાંજે બી સાંભળવું, જેના કારણે બેસ્ટ નીંદર આવે, ખુદને મોટિવેટ ફીલ થાય કે મારે કંઈક કરવું છે, હે ને. એના માટે અફર્મેશન બહુ જરૂરી છે. તો માનસિક લાભમાં ઘણા બધા ફાયદા થાય છે. તંદુરસ્ત હોય ને તો મન શાંત રહે છે, ને ચિંતા નથી થતી, મૂડ સારો રહે છે, એવું થાય છે. બીજું, સર્જનાત્મક વધારે થાય છે, લક્ષ્ય પ્રત્યે દ્રઢ રહેવું. મેં હમણાં કીધું ને કે અફર્મેશન સાંભળવું હોય તો આપણે ગોલ નક્કી હોય કે નહીં, મારે આ કામ કરવું જ છે, ને સંબંધોમાં મધુરતા રહે. આ પરિવારમાં ઘણા બધા લોકોને રિઝલ્ટ તો સારા આવે જ છે, પણ સંબંધો સારા થાય છે. જોજો, જેટલા લોકો કપલમાં બેસે છે ને, અને ક્યારેક ક્યારેક કેવું થતું હોય ખબર છે કે સરે આ વસ્તુ ખાવાની ના પાડી છે, આ વસ્તુમાં પ્રોપરલી ધ્યાન રાખવાનું કીધું છે, તો જયારે કપલમાં બેઠા હોય ત્યારે એકબીજા ધ્યાન રાખતા હોય. જોજો, થાય કે નહીં? અને હા, વાહ, જો મગન સર દાંત કાઢે, ને હંમેશા કપલમાં બેસવું, હે ને. ક્યારેક ક્યારેક એવું થતું હોય કે સર કપલમાં તો અમારે બેસવું છે, પણ કોઈ માનતું નથી, થાય ને એવું, હે ને. તો એ ક્યારે માને ખબર છે? મારા મતે ક્યારે માને ખબર છે? કે જ્યારે આપણે આપણામાં એવો ચેન્જીસ કરીએ ને કે એને ગમતું કામ આપણે કરીએ ને, એટલી વ્યક્તિ હંમેશા માને. માને કે ન માને ચિરાગ સર? હા, આપણે સરસ મજાનું રિઝલ્ટ લઈએ, એને ગમતું આપણે કામ કરીએ ને, તો એને એવો વિચાર કે આવું સરસ મજાનું ક્યાં શીખે છે, હે ને. તકલીફ, રિઝલ્ટ બધેથી સારું થાય, પણ વ્યક્તિ ખુદ ચેન્જીસ થાય ને તો એક સારા માહોલથી થાય. અને એક સારો માહોલ એક સારા પરિવારમાંથી મળે. કે આપણે કેવા વ્યક્તિ સાથે રહીએ છીએ, કેવા વ્યક્તિનું સાંભળીએ છીએ, એવા આપણે ખુદ બનીએ છીએ. આ પરિવારમાં મને એક વસ્તુ બહુ ગમે, રિઝલ્ટ. ઘણા બધા લોકો પોતાનું રિઝલ્ટ શેર કરતા હોય ને, એ મને સાંભળવું બહુ ગમે. શું કામ ખબર છે? કારણ કે મેં મારું રિઝલ્ટ લીધું છે ને, મેં મારી રીતના લીધું છે કે મેં મારી કઈ આદત ચેન્જ કરી છે. પણ જયારે 124 લોકો પોતાનું રિઝલ્ટ શેર કરતા હોય ને કંઈક ને કંઈક, તો એનું રિઝલ્ટ કેવી રીતના ચેન્જ કરે છે ને, એમાંથી એક બી પોઈન્ટ હું શીખી ગયો ને, તો મારા શું છે? પ્લસ પોઈન્ટ છે. મને ઓછું જાણવા નહીં મળે, હંમેશા શું જાણવા મળશે? વધુ જાણવા મળશે, હે ને. અને હકીકતમાં જો આપણે આ પરિવારમાં આવ્યા ને, એ પહેલા હું હંમેશા જે ન જાણવાનું હોય ને એવા આપણે જાણીએ, એમ આપણે માથાકૂટ કરીએ. જે આપણા માટે હોય ને એમાં કોઈ આપણે માથાકૂટ નથી કરતા, નથી આપણે ધ્યાન રાખતા. ઓકે, એક્ઝામ્પલ આપું એક સરસ મજાનું. આપણે બહારથી સારા દેખાવા માટે કેટલી બધી ટ્રાય કરીએ, સારા કપડા લઈએ, બ્યુટી પાર્લરમાં જઈએ, સારા વાળ કપાવીએ, સેવિંગ કરીએ ને બધું ધ્યાન રાખીએ કે નહીં? પણ શરીરની અંદરથી સારું રહેવા માટે આપણે શું ધ્યાન રાખતા? પરિવારમાં આવ્યા પહેલા નો મારથી પૂરતું પાણી પીવાતું, નો પૂરતું હેલ્ધી ખવાતું, નો પૂરતી ઊંઘ થતી, નો પોઝિટિવ વિચારો આવતા. આ બધી જ વસ્તુ શરીરના અંદરના હોર્મોન્સ, આપણા શરીરના અવયવો, આપણા શરીરની ગમે ટોટલ અંદરની વસ્તુઓ સારી રાખવા માટેનું છે, હે ને. એટલે હંમેશા કહે છે કે આપણા બોડીના અંદરનું સાંભળવાનું. જયારે આપણે આપણી બોડીનું અંદરનું સાંભળીએ ને, ત્યારે ઓટોમેટિક બહારથી શું દેખાય? સારું દેખાય. એટલે હંમેશા પેલી પ્રાયોરિટી રાખવાની કે પેલા તો ખુદનું આપણું રિઝલ્ટ હોવું જોઈએ, હે ને. અને જે આપણે જેની બાજુમાં બેસાડવા છે ને, એને ગમતું કામ કરવાનું, સારા વિચારો રાખવાના, એને પોઝિટિવ રાખવાના. એના કારણે બેસ્ટ છે. અને જયારે કપલમાં બેસે ને ત્યારે સરસ મજાનું શું આવે છે? રિઝલ્ટ આવે છે. અને ખુદ એકબીજાનું ધ્યાન રાખતા શીખીએ છીએ, હે ને. ઓકે, તો સંબંધોમાં મધુરતા રહે છે, સોશિયલ ઇન્ટેલિજન્સ સુધરે છે, જીવનમાં સકારાત્મક રહે છે. જો આ બહુ મસ્ત છે કે જીવનમાં સકારાત્મકતા હોવી બહુ જ જરૂરી છે, ને. કારણ કે નેગેટિવ વિચારો આપણે એક બી કામ તો નથી જ કરવા દેતા, પણ શરીરમાં શું આપે છે? ઘણી બધી તકલીફો આપે છે. પછી આંતરિક તંત્રનું સંરક્ષણ એટલે કે ઇમ્યુનિટી મજબૂત બને છે, ડાયાબિટીસ થી બચાવ,
કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે, કેન્સર જેવી બીમારીઓનું જોખમ ઘટે છે અને શ્વાસન તંત્ર મજબૂત બને છે. કારણ કે આપણે હેલ્ધી ખોરાક ખાઈએ છીએ, પૂરતું પાણી, ઊંઘ સારી કરીએ છીએ, તો શું થશે કે આપણે કોઈ જાતની શરીરમાં તકલીફ જ નહીં આવે. હે ને, આપણી ઇમ્યુનિટી સિસ્ટમ કેવી બને? મજબૂત બને. એક બી જાતની આપણે શરીરમાં તકલીફ ન રહે, કારણ કે આપણે ખુદ અંદરથી એટલા પોઝિટિવ હોઈએ. હે ને, એટલા માટે. બીજું, લીવર અને કિડની સારી રીતના કાર્ય કરી શકે, કારણ કે આપણે જેવું પોષણ આપીએ એવું કામ કરે. બીજું, હોર્મોન સંતુલિત રહે, ઓક્સિજન પ્રવાહ યોગ્ય રહે, ડિટોક્સ પ્રક્રિયા સરળ થાય. હે ને, ઘણા બધા લોકોને કેવું થાય ક્યારેક ક્યારેક ખબર છે કે વજન ઘટાડવા માટે એમ કે ચાલો ને 1 દિવસ ડિટોક્સ કરીએ, 2 દિવસ ડિટોક્સ કરીએ, પણ હકીકતમાં કેવું થાય કે 1 દિવસ આખો દિવસ ભીખા રહે તો હાઈ જવું થાય, બધું ખોવાઈ જાય. થાય ને, કેટલા લોકોને ક્યારેક ને ક્યારેક આવું થાય કે સર ડિટોક્સ કરીએ છીએ, હા, તો હાંજે વધુ ખવાઈ જાય. હે ને, તો આપણું જયારે શરીર તંદુરસ્ત હોય, મજબૂત હોય ને, ત્યારે આપણે પાણી ઉપર રહીએ ને, ત્યારે પણ આપણે શરીરને ફરક ન પડે, નો નબળાઈ આવે, નો કાંઈ થાય. હે ને, પણ આપણું મન જ એમ કે નહીં, ખાવું છે, ખાવું છે, ખાવું છે, પછી એમ થાય કે હાલ ને આજ ખાઈ લઉં, કાલે પાછું ધ્યાન રાખશું. કાલ કોઈ દી નથી આવતી, આજ જ આવે છે. કાલ કોઈ દી નથી આવી, જ કોઈને કાલ કોઈને નહીં, કાલ કોઈને કોઈની નથી આવતી. આજના માટે વર્ક કરીએ. હે ને, આજે નથી થયું તો જયારે દિવસની શરૂઆત થાય ત્યારથી પાછું કામ કરીએ, પણ કાલ કોઈ દી આવતી નથી. એવું તો નહીં જ વિચારવાનું કાલ ઉપર આ કરશું, આજ કરશું. હે ને, એના કારણે શું આવશે? બેસ્ટ માંથી બેસ્ટ રિઝલ્ટ આવશે. હે ને, તો ઇમ્યુનિટી સરસ મજાની રહે છે, લીવર અને કિડની સારા રહે છે, ડિટોક્સ પ્રક્રિયા સરળ થાય છે, પાચન તંત્ર સંતુલિત રહે છે. હે ને, કારણ કે આપણે ખોરાક કેવો ખાય છે? સરસ મજાનું હેલ્ધી રીતના પચાવી ખાય, એટલે પાચન તંત્ર કેવું રહે છે? સરસ મજાનું. બીજું, દૈનિક જીવન અને વ્યવહારિક લાભ માટે મુસાફરીમાં સરળતા રહે. મેં હમણાં કીધું ને કે ક્યાંક ફરવા જઈએ તો આળસ ન ચડે. હે ને, વ્યક્તિમાં સ્ફૂર્તિ રહે, ચપળતા અને સ્ફૂર્તિ મળે, કાર્યક્ષમતા વધે અને હોસ્પિટલના ખર્ચામાં બચાવ થાય. કેટલા લોકોને અહીંયા આવ્યા પછી, આ પરિવારમાં આવ્યા પછી નાની નાની તકલીફ, જેમ કે તાવ છે, શરદી છે, કે અમુક લોકોના કણ વધતા ઘટતા હોય, એમાં આમ એક્ઝામ્પલ તરીકે ક્યારેક ને ક્યારેક નાનું નાનું દવાખાનું આવતું હોય, એ નથી એવું એવા કેટલા લોકો છે આ પરિવારમાં? વાહ, સરસ. હે ને, હું એમ નથી કેતો કે આપણે સવારનો નાસ્તો કરીએ એનાથી એ કોઈ તકલીફ મટી જાય, હાવ સારું થઈ જાય. આપણે એક પણ જાતનો દાવો નથી કરતા. હે ને, કે આ પીવાથી એક પણ જાતની બીમારી સારી થાય, પણ ખુદની એક પોઝિટિવિટી હતી કે આપણે જે આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ કરીએ. હે ને, એના કારણે હવે નાનો એવો તાવ આવ્યો તો મને માઇન્ડલી એવું થાય કે તો વાતાવરણના કારણે જ થયું હોય છે. હે ને, એમાં દવા લેવાની હોય નહીં. જયારે આપણું શરીર બીમાર પડે ત્યારે શું માગે? યોગ્ય પોષણ માગે. અને આપણી પાસે કેવું સરસ મજાનું પોષણ છે ને, બધા પાસે સરસ મજાનું પોષણ. હા, તો એ જ આપવાનું. એના કારણે પોઝિટિવ વિચારો આવે અને આપણે સરસ મજાના પાછા સાજા થઈ જાય. ને, તો ઘણું બધું દૈનિક જીવનકાળ દરમિયાન આપણું મળી રહે છે. હે ને, બીજું, ઔષધિ પર ઓછી ખર્ચી થાય, ડોક્ટરની મુલાકાત ઓછી લેવી પડે, દીર્ઘકાલીન આરોગ્ય નાણાકીય લાભ આપે, બાળકો માટે ઉદાહરણ બને અને આખા જીવન માટે સંતુલિત અને સુખદ જીવન પ્રાપ્ત થાય. આમાંથી એક પોઈન્ટ બહુ મસ્ત છે, બાળકો માટે ઉદાહરણ બને. કારણ કે આપણે જેવું ખાશું એવું કોણ ખાશે? બાળકો ખાશે. આપણે જેવું ધ્યાન રાખશું એવું કોણ ધ્યાન રાખશે? બાળકો ધ્યાન રાખશે. કારણ કે બાળકો કોના ભેગા રહેતા હોય? આપણી સાથે રહેતા હોય. ને, અને આપણું જ જોતા હોય. આપણે સુવા ટાઈમે મોબાઈલ યુઝ કરતા હોય તો એ કરતા હોય, આપણે જાગીને સવારે મોબાઈલ યુઝ કરતા હોય, આપણે જેવું કરશું ને એવું આપણા બાળકો કરશે. હે ને, તો હંમેશા કેવી આદતો રાખવાની? સારી આદતો. અને એ જોઈને જ આપણા બાળકો સારી એવી આદત અપનાવી શકશે. હે ને, પછી જયારે આપણું કઈ નહીં માને ત્યારે એ આદત નહીં છૂટે. એટલે હંમેશા જ્યાં સુધી આપણાથી ચેન્જીસ થાય ત્યાં સુધી આપણે ચેન્જ કરતું રહેવું જોઈએ. હે ને, ઓકે. તો આરોગ્ય છે એ સુખી જીવનની ચાવી છે, કેવાય ને. હે, હંમેશા આરોગ્ય માટે ફોકસ કરવું. તંદુરસ્ત, કે બધાનો ગોલ એવો હોવો જોઈએ કે તંદુરસ્ત રહેવું છે. હે ને, અને તંદુરસ્ત રહેવા માટે શું જોઈએ? પેલું પોઝિટિવિટી. હે ને, અને પોઝિટિવિટી ક્યાંથી મળે ખબર છે રાખ સર? કે રાત્રે 1 વાગે ગરબા રમીને આવ્યા હોય ને તો વિચાર તો એવો જ જોઈએ, હોવો જોઈએ કે સવારે લિંકમાં બેસવું છે. કેટલા લોકો રાત્રે ભલે 3 વાગ્યા સુધી ગરબા રમે અને સવારે એવો એટીટ્યુડ હોવો જોઈએ કે નહીં, લિંકમાં તો મારી હાજરી પેલી જ હશે. કેવા લોકો એટલો એવો એટીટ્યુડ રાખે? વાહ, સરસ. એનો મતલબ એમ કે અત્યારે 118 જણા છે, 124 લોકો હતા, તો કાલની લિંકમાં કેટલા હોવા જોઈએ? 250 હોવા જોઈએ, 150 હોવા જોઈએ, ચિરાગ સર. હે ને, આપણે જેટલા છે એટલા તો હોવા જ જોઈએ. ને, હા, આ પરિવારમાં આવ્યા પછી એક વસ્તુ બહુ સારી શીખવા મળી હો. શું ખબર? કે બે ટાઈમ હોય, સારું અને ખરાબ. આપણે આપણો સમય કેવી જગ્યાએ દેવા માંગીએ છીએ આપણા ઉપર છે. જોવો. હે ને, ઘણા બધા લોકો એવું વિચારશે કે સર રાત્રે લેટ થઈ ગયું તો 1 વાગી ગયો તો 2 વાગી ગયો તો
તો સવારમાં લિંકમાં ન જગાણું ન બેસાણું, હે ને? પણ ઈ એક દિવસ નથી બેસાણું ને એમાં આપણે કેટલું બધું આપણે જાતું થાય છે ખબર આપણને. એક સારી આદત વેગી. મેં મારા શાળાને કીધું હતું, એ એકવાર ફિઝિકલ ચિરાગ સર નહોતા આવ્યા ને, મેં કીધું કેમ નહોતા આવ્યા એમ. એ રાત્રે મૂવી જોવા ગયા હતા, હે ને? તો મૂવી તો ડેઈલી આવે કે ન આવે, હે ને? પરિવારમાં એક ને એક વસ્તુ ડેઈલી આવે ન આવે. આજે આપણે બધાને તંદુરસ્ત રહેવું છે, પણ શેના કારણે રહેવું છે એ જ ન ખબર હોત અને ન આવ્યા હોત તો એ વિષય વયો ગયો હોત. પછી કાલ પંકજ સર એ ન લેત, પંકજ સર તો કાલ બીજું જ લેત, ચિરાગ સર બીજું લેત, હરેશ સર બીજું લેત. એટલે જે દિવસે આપણે નથી આવતા ને એ દિવસ આપણો કિંમતી છે, હે ને? તો કેટલા લોકો રાત્રે ભલે 3 વાગી જાય, સર નો ડાઉટ અમે હવાની લિંકમાં છું, રાસ નહીં લઈએ પણ લિંકમાં આવશું એ ફરજિયાત છે, હે ને? એવા કેટલા લોકો છે. વાહ, હંમેશા એનું રિઝલ્ટ સરસ મજાનું આવે, હે ને? અને બધાને નવરાત્રીની શુભકામના. સરસ મજાના રાસ લ્યો, પણ રાસ લેતા લેતા જોજો, રાસ લીધા પછી શું હશે? અનહેલ્ધી ફૂડ હશે. હશે કે નહીં હોય? હવે પોતાના રિઝલ્ટ ઉપર છે. ઘણા લોકો આમાં વેટ ગેઇન વાળા હશે, ઘણા લોકો વેટ લોસ વાળા હશે. પણ વેટ ગેઇન વાળા હોય એને ખરાબ ફેટ ખાવાની નથી. સરસ મજાનું આપણું શેક રાત્રે પીને સરસ મજાના રાસ લેવાના છે. હા, એનર્જી ચેક કરવાની છે બધાએ પોતપોતાની, હે ને? જેટલા લોકોને વરસ નથી થયું એ લોકોને કે કેવી એનર્જી આવે છે, હે ને? સરસ મજાની. ઓકે, તો આપણે અહીં સુધી રાખીએ. બધે પૂરતું પાણી પીશું, હેલ્ધી ખોરાક ખાશું, પોઝિટિવ વિચારશું. ઓકે, સરસ. તો થેન્ક યુ. બધે સ્વસ્થ રહો, મસ્ત રહો અને હેલ્ધી રહો.